આજથી 2 દિવસ અગાઉ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મોઢેરા સ્ટેડિયમમાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને એક યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં એક જ સમાજના બે જૂથો છે તે સામે હિંસક અથડામણ પર ઉતરી ગયા હતા અને આ ઘટનામાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો પણ નોંધાયો હતો। જો કે આ મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે અને હત્યામાં સંડોવાયેલા 8 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। બનાવની વિગતે વાત કરીએ તો વણઝારા સમાજમાં એક વોટ્સએપ ગ્રુપ હોય છે અને એ વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો વાયરલ થાય છે, જેના કારણે એક પક્ષ દ્વારા આ વિડીયો વાયરલ થયા બાદ નારાજગી દર્શાવવામાં આવે છે અને વિવાદ વકરે છે। આ છેલ્લા ઘણા સમયથી એક જ સમાજના બે પક્ષો વચ્ચે વિવાદ છે તે વકરતો જતો હતો અને આ ઘટનાને લઈને આગેવાનો પણ ચિંતિત હતા અને તેમના દ્વારા આ બાબતે એક બેઠક બોલાવવામાં આવે છે અને આ વિવાદનું નિરાકરણ લાવવા માટે તેમના દ્વારા પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ તે બેઠક નિષ્ફળ નીવડે છે। ત્યારબાદ જોતજોતામાં બીજો એક વિવાદ સામે આવે છે, જેમાં આ સમાજના બંને પક્ષો છે તે હિટાચી ટ્રેક્ટર ટ્રોલી જે આવે છે તેના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોવાની વાત સામે આવી છે, જેમાં બેટરીને લેવડ દેવડને લઈને વિવાદ થાય છે। એક પક્ષ દ્વારા બીજા પક્ષને બેટરી આપવામાં ના આવતા વિવાદ વકરે છે અને છેલ્લા ઘણા સમયથી મનદુખ ચાલી રહ્યો હતો। એટલું જ નહીં, જે ત્રીજો વિવાદ એ પણ હતો કે રામાપીરનો એક પાઠ હોય છે, તેમાં એક પક્ષને બીજા પક્ષ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે, છતાં એક પક્ષ આ આમંત્રણ સ્વીકારતો નથી અને આ છેલ્લા ઘણા સમયથી મનમુટાવ બંને પક્ષ વચ્ચે એક જ સમાજના જે હતા તેમના વચ્ચે ચાલી રહ્યો હતો અને અંતે ત્યારે એક સમાજના આગેવાનો દ્વારા એક બેઠક બોલાવવામાં આવે છે અને આ બેઠકમાં તમામ જે પૂર્વગ્રહો છે તે દૂર કરીને બધા એક થાય તે માટેના પ્રયાસો કરવામાં આવતા અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવે છે। ત્યારે ચાંદખેડાના મોઢેરા સ્ટેડિયમ ખાતે એક બેઠક થાય છે અને આ દરમિયાન બીજા પક્ષના લોકો છે તે ઉશ્કેરાઈ જાય છે અને આમાં સરદારજી ગોપાલ વણઝારા નામના યુવાન ઉપર તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને તેની હત્યા નિપજાઈ દે છે। આ મામલાને લઈને શું કર્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આઈસીપી ભરત પટેલ તે સાંભળે। આજથી 2-1 મહિના અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વણઝારા સમાજને લઈને એ વિડીયોમાં એક કોમેન્ટ કરવામાં આવેલી હતી અને એ અનુસંધાને વણઝારા સમાજના જ બે જૂથ વચ્ચે અંદરો અંદર વોટ્સઅપ ઉપર ઉગ્ર આપલે થયેલી ચેટની અને એ અનુસંધાને ઝઘડો પણ થયો હતો। એ ઝઘડાના સમાધાન અર્થે આજથી 1 મહિના અગાઉ બંને ગ્રુપો મળેલા। જે એક ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે અને નિકોલના પણ કેટલાક વણઝારા સમાજના લોકો છે। આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલા અને સમાધાન ન થતાં જ્યારે એક ગ્રુપના જે લોકો જે છે જતા હતા ત્યારે બીજા ગ્રુપે ત્યાં હુમલો કરેલો અને એ અનુસંધાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 1 માસ અગાઉ ગુનો પણ નોંધાયેલો હતો। આ બનાવ બન્યા પછી એક જ સમાજના બે જૂથ વચ્ચે વધુ અંતર વધી ગયેલું અને આગેવાનોએ નક્કી કરેલું કે આનો એક સુખદ અંત લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ, એટલે એ સમાધાન અર્થે આ લોકો ભેગા થયેલા અને એ સમાધાનમાં વચ્ચે કેટલીક એમના મનદુખ હરીરી પ્રકારના હતા કે આ વિડીયો કોણે મૂક્યો, આ વિડીયોમાં આ પ્રકારની કોમેન્ટ શા માટે કરી, જ્યારે એક જ સમાજનું ગ્રુપ છે। અને બીજું કે જ્યારે દિવાળી પછીના સમયમાં જ્યારે એ લોકો નવું કામ શરૂ કરતા હોય છે ત્યારે એમની પાસેના જે જેસીબી અને હિટાચી કંપનીના જે મશીન છે એ મશીન ચાલુ કરવા બાબતે ચાલુ નહીં થયેલું અને એક જૂથે બીજા જૂથ પાસે બેટરીની માગણી કરેલી, એ માગણી પણ નકારવામાં આવેલી। એકવાર રામદેવ પીરનો પાઠ રાખવામાં આવેલો તો એ વખતે પણ એ બનાવ અનુસંધાને બોલાચાલી થયેલી અને આ બધાનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જ્યારે આ લોકો ભેગા થયેલા તો એ આ કોમેન્ટ આધારે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ અને ચાંદખેડાનું જે વણઝારાવાસનું જૂથ હતું એમાં ગઈકાલ 13/11/2024ના રોજ મેમનગરથી અને નિકોલથી આવેલા એ જ સમાજના લોકો સાથે મારામારી થયેલી અને આ મારામારીમાં સરદારજી ગોપાલજી વણઝારા ઈજાના કારણે મૃત્યુ પામેલા અને અન્ય 3 લોકોને ખૂબ જ ગંભીર ઈજા પહોંચેલી। આમાં લગભગ એક જ સમાજના એટલે કે જે મેમનગર અને નિકોલ બાજુના જે વણઝારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો। આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો, જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના કામે જે લોકો સ્થળ ઉપરથી જ ભાગી ગયેલા અને પોલીસની પકડથી દૂર હતા એવા 8 આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે। આ આરોપીઓના સંબંધિત બનાવ જે સંબંધે બન્યો એ વખતના સીસીટીવી ફૂટેજ, જે તે વખતે નજરે જોનાર સાક્ષીઓ અને એ જે ઝઘડો જે પ્રકારે બનેલો હતો એ સીસીટીવીમાં કેદ થયેલો હોવાના કારણે વેરિફિકેશન બાદ આ 8 આરોપીઓને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ અર્થે ચાંદખેડા પોલીસને સોંપવામાં આવનાર છે।
આજે પકડાયેલા છે આરોપીઓ, એમાં જે છે હંસાજી ઉર્ફે હસમુખ, વિષ્ણુજી વણઝારા, મોતીજી વણઝારા, કમલેશ વણઝારા, રણજીત ઉર્ફે ગોટલી, રમેશ ઉર્ફે કાળુ અને પવન વણઝારા અને અરવિંદ મેરાજી વણઝારા. એમાં આ જે સરદારજી ગોપાજી વણઝારાને મારવામાં મુખ્યત્વે હંસાજી, વિષ્ણુ અને મોતીજીનો રોલ ભૂમિકા છે. સમાધાન કરવા આવે એટલે લોકોનો પ્લાનિંગ હતો, કારણ કે કુંભાડી, લાકડી ડંડા અને બધા તીક્ષ્ણ હથિયાર મળી આવ્યા હતા ત્યાંથી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ જણાવેલું છે કે સમાધાન માટે ભલે ભેગા થયા છે, પણ અગાઉ 2 વાર આ જ પ્રકારે ઝઘડા થયેલા છે. જો સમાધાન ન થાય તો સામેવાળાનો જે ઉગ્ર સ્વભાવ છે તો આપણે પણ તૈયારી સાથે આવવું જોઈએ. એ રીતે બંને સમૂહના લોકો એમની પાસેના નાના મોટા હથિયારો સાથે આવેલા, લાકડી અને એ પ્રકારની વસ્તુઓ સાથે. આ જે એક જ સમાજમાં જે પ્રકારે વિડીયો છે અને વિડીયોના આધારે જે કોમેન્ટ થયેલી, એટલે એ સમાજના 3 જૂથો વચ્ચે અંદરો-અંદર વોટ્સઅપના માધ્યમથી જ ઉગ્ર બોલાચાલી ચાલતી હતી અને એ 2 માસ અગાઉનો બનાવ છે. એ બનાવના અનુસંધાને વચ્ચે 2 બનાવ બન્યા અને પછી આ એક ગંભીર પ્રકારનો બનાવ બન્યો. આ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ તેમણે આ મામલે મહત્વની માહિતી આપી છે, જેમાં આ હિંસક હુમલો કરનાર જે આરોપીઓ છે તેમને સીસીટીવીના આધારે ઓળખવામાં આવ્યા છે અને આજે 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે હત્યામાં સંડોવાયેલા હતા, તેમજ તેમની સામે ગુનો નોંધીને આરોપીઓને ચાંદખેડા પોલીસને સુપ્રત કરવા માટેના પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ જે આખી જે હિંસક અથડામણની ઘટના સર્જાઈ હતી, આ ઘટનામાં આ હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.